હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી ધોરણ 6માં જે નવી સહ-અધ્યયન પોથી આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો વિડીયોની શરૂઆત આપણે આપણા સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએથી કરીએ. તમે જુઓ, સૌપ્રથમ અધ્યયન નિષ્પત્તિ અને કેટલાક શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે અને ત્યારબાદ આપણો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બ્રેકેટમાં લખો. નંબર 1, ધાતુ અને પથ્થરો પર લખેલા કે કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ત્યાં અભિલેખ. હવે આપણે સી ઉપર અહીંયા રાઈટની નિશાની કરી છે, તો જે રાઈટ છે એટલે કે સી એ તમારે સામેવાળા ખાનામાં લખી દેવાનો, બરાબર. નંબર 2, તામ્રપત્ર કયા ધાતુના પતરામાંથી બનાવવામાં આવતું? તો એમાં જવાબ સાચો છે બી, તાંબાના. તો સામેના ખાનામાં તમારે બી લખવાનું છે. આગળ નંબર 3, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો ત્યાં ઓપ્શન સી સાચું છે, ઈસવીસન પૂર્વે 5મી સદીના. નંબર 4, ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખશો? તો ત્યાં આપણો જવાબ છે ડી, પુરાતત્વશાસ્ત્રીઓ. નંબર 5, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? તો ત્યાં ઓપ્શન એ સાચો છે, હિન્ડોસ. નંબર 6, ઈસવીસન 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? તો ત્યાં છે આપણો જવાબ 2021, કારણ કે આપણે જે ઈસવીસનની સાલ ગણીએ છીએ એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની ગણાય છે, બરાબર. તો ઈસુ ખ્રિસ્તના જન્મને પણ કેટલા વર્ષ થયા? 2021 વર્ષ. આગળ તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે, જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા. તો અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ-અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ-અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ-અધ્યયન પોથીનું સોલ્યુશન. સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ-અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ 3 ધોરણની સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ-અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. આગળ જોઈએ નંબર 7, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો ત્યાં આપણો જવાબ છે CE, એટલે કે ઓપ્શન બી સાચો છે. નંબર 8, કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલા અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું તમે શાના આધારે કહી શકશો? તો ત્યાં જવાબ સાચો છે કે ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે. તો અહીંયા ઓપ્શન બી સાચો છે. નંબર 9, ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો ત્યાં આપણો જવાબ સાચો છે ઋગ્વેદ, એટલે કે બી સાચો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા રચો. અહીંયા અ વિભાગ અને બ વિભાગને આપણે જોડવાના છે. અ વિભાગમાં આપેલું છે પહેલું પુરાતત્વશાસ્ત્રીઓ. તો એની સામે તમે જોઈ શકો આપણે સી કરેલો છે, એટલે કે ભૂતકાળને જીવંત કરનાર. એ પછી 2માં લખ્યું છે ફાહિયાન, તો એની સામે એ આવશે વિદેશી મુસાફર. નંબર 3માં છે ભોજપત્ર, તો એની સામે આવશે ડી
ભુજ નામના વૃક્ષની છાલ. અને નંબર 4 ઈસવીસન. તો ત્યાં ઓપ્શન ત્યાં બી આવશે, દુનિયાની કાળ ગણના. બરાબર. તો આ રીતે તમારે જોડકાને જોડવાના થશે. એ પછી પ્રશ્ન 2નો બી જોઈએ. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 1. અશોકના શિલાલેખો ખૂબ જાણીતા છે. તો સાચું. તમે જો સાચે સામેના ખાનામાં આપણે રાઈટની નિશાની કરવાની છે. નંબર 2. ભુજ નામના વૃક્ષો હિમાલયમાં થાય છે. તો આ પણ સાચું. નંબર 3. ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી ઉતરી આવ્યો છે. તો ખોટું. નંબર 4. તાડપત્ર તાંબાના પતરામાંથી બનાવવામાં આવે છે. તો આ પણ ખોટું છે. નંબર 5. બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ એટલે ઈસુના જન્મ પછીના વર્ષો. તો આ પણ ખોટું છે, કારણ કે ઈસુના જન્મના પહેલાંના વર્ષોને બીસી કહેવાય. ઓકે, ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. નંબર 1. ઇતિહાસ એ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે. તો ત્યાં આપણે શું લખાયું છે? ભૂતકાળ. નંબર 2. ભોજપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષની પાતળી આંતરછાલ. તો ભુજ. નંબર 3. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. નંબર 4. પુરાતત્વશાસ્ત્રીઓ ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે. તો ખાલી જગ્યામાં ભૂતકાળ. નંબર 5. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણના ઇતિહાસના ખાલી જગ્યા સ્ત્રોતો સચવાયા છે. તો તામ્રપત્ર. નંબર 6. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના ખાલી જગ્યા સિક્કા મળી આવ્યા છે. તો પંચમાર્ક. નંબર 7. ઘણીવાર બીસીને બદલે આપણે ખાલી જગ્યા પણ લખી શકીએ. તો BCE પણ લખાય છે. નંબર 8. શિલાલેખો પર લખાયેલા લખાણ ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો અભિલેખ. નંબર 9. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની ખાલી જગ્યા નદીથી પરિચિત હતા. તો સિંધુ. આગળ જોઈએ. નંબર 4. પ્રશ્ન નંબર 4 જેનો એ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. નંબર 1. પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો? તો પ્રાચીન સમયમાં માનવી તાડપત્રો અને ભોજપત્રો પર લખાણ કરતો. નંબર 2. ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપત્રો કઈ કઈ ભાષામાં છે? તો જવાબ છે ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપત્રો તમિલ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં છે. નંબર 3. આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે ઇતિહાસ જાણવા માટે ભોજપત્રો, સિક્કાઓ, અભિલેખો, હાડકાં, ઓજારો વગેરેનો ઉપયોગ કરીએ છીએ. નંબર 4. સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે? તો સિક્કાઓના આધારે આપણને રાજાઓના નામ, તેમના ધર્મ, સંસ્કૃતિ, સામાજિકતા, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ વગેરેની માહિતી મળે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. કયા વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે? તેનો જવાબ છે કે ઋગ્વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે. આગળ જોઈએ. નંબર 6. ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ નામથી ઓળખતા હતા. નંબર 7. ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા? તો ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા. આગળ જોઈએ. પ્રશ્ન નંબર બી. નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એટલે કે અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, આપણે એને વ્યાખ્યાયિત કરવાના છે. 1. ભોજપત્રો. તો હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની છાલ પર લખાયેલા હસ્તપત્રોને ભોજપત્રો કહે છે. નંબર 2. તાડપત્રો.
તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપત્રોને તાડપત્રો કહે છે. નંબર 3, તામ્રપત્રો. તો તાંબાના પતરા ઉપર કોતરીને લખાયેલા લખાણને તામ્રપત્રો કહે છે. અને નંબર 4, અભિલેખો. પથ્થર કે ધાતુ પર કોતરીને લખાયેલા લેખોને અભિલેખો કહે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના વિધાન માટે કારણો આપો. જેમાં 1, પ્રાચીન સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે જે તે સમયના શિલાલેખો અથવા અભિલેખો વાંચવા જોઈએ. કારણ કે તો અહીંયા આપણે એનું કારણ બતાવીશું કે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો અને સૂચનો શિલાલેખ કે અભિલેખ પર લખીને પ્રજા સામે સંવાદ કરતા હતા. તેઓ ધર્મ અને સંસ્કૃતિ વિશેના લેખો પણ લખાવતા. આવા લેખો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. આથી તે વાંચવા જોઈએ. આગળ જોઈએ કારણ નંબર 2. ઇતિહાસ જાણવાના સ્ત્રોતોને ઇતિહાસ જાણવા માટેના મહત્ત્વના સાધનો ગણવામાં આવે છે. કારણ કે તો જવાબ છે ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનું સંશોધન કરીને માહિતી આપે છે. પ્રાચીન સ્થળો, મકાનો, સિક્કાઓ, ઈંટો, ઓજારો, હાડકાં વગેરેનો તેઓ અભ્યાસ કરે છે. અને એના જ કારણે કહી શકાય કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોને ઇતિહાસ જાણવા માટેના મહત્ત્વના સાધનો ગણાય છે. નંબર 3, ઇતિહાસકારોને ભૂતકાળની માહિતી આપનારા મહત્ત્વના વિદ્વાનો ગણવામાં આવે છે. કારણ કે તો ઇતિહાસકાર માહિતી એકઠી કરીને વર્ગીકરણ કરે છે. તેઓ સમયની ચોક્કસ માહિતી આપે છે. આથી તેમને ભૂતકાળનું અધ્યયન કરનાર મહત્ત્વના વિદ્વાન કહી શકાય. નંબર 4, પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે પ્રદેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે. કારણ કે તો તેનો જવાબ છે કે પ્રવાસીઓ જે દેશમાં ફરવા જાય ત્યાંની સંસ્કૃતિ, સભ્યતા, મંદિરો, ખાનપાન, રીતિરિવાજ, ધર્મ અને રાજકીય બાબતોનો ઉલ્લેખ પોતાની ડાયરીમાં કરે છે. અને આથી જ કહી શકાય કે પ્રવાસ વર્ણનમાંથી આપણને ઇતિહાસની મહત્ત્વની અને સંપૂર્ણ માહિતી મળે છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 6. ઇતિહાસના કોઈપણ સ્ત્રોતને લગતું ચિત્ર સાથેનું લખાણ વર્તમાનપત્ર કે સામયિકમાંથી શોધીને તેને નીચે આપેલ ચોરસમાં ચોંટાડો અને તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમારે કોઈ ન્યૂઝપેપર કે કોઈ જૂની પુસ્તક અથવા કોઈ સામયિકમાંથી ઇતિહાસના સ્ત્રોતને લગતું કોઈ પણ ચિત્રનું કટિંગ કરવાનું છે અને અહીંયા ચોંટાડવાનું છે. બરાબર. અને ત્યારબાદ એમાંથી પ્રશ્નો અને એના જવાબ લખવાના છે.